થરાદ શહેરમાં હજુ તો ઉનાળાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ પાણી માટે હાહાકાર મચવાની શરૂઆત થઈ ગઈ છે. થરાદની હર્ષ બંગલો સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ટીપું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો. રવિવારે સવારે મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં માટલા લઈને રસ્તા પર ઉતરી આવી હતી. પાણી આપો અને પાણી નહીં તો વોટ નહીંના ગગનભેદી નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રોષે ભરાયેલી મહિલાઓએ સોસાયટીની વચ્ચે જ માટલા ફોડીને પાલિકા તંત્ર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નગરપાલિકા વેરા વસૂલવામાં તો ખૂબ જ સક્રિય છે, પણ જ્યારે પાયાની સુવિધા આપવાની વાત આવે ત્યારે તંત્રના હાથ હેઠા પડે છે. 15 દિવસથી પાણી વગર ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મહત્વની વાત એ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો આખી સોસાયટી ચૂંટણીનો બહિષ્કાર કરશે. અમે ચામુંડાનગરની પાછળ હર્ષ બંગલાના રહેવાસી છીએ. આ બધી અમારી મહિલાઓ છે. અમારે 15 દિવસથી બિલકુલ પાણી આવતું નથી અને આમ તો કહેવા જઈએ તો 5 વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ, છતાં પણ પાણી આવતું નથી. કોક દિવસ 1 કલાક પાણી મૂકે, મહિનામાં એક જ વખત, તો એક વખત મહિનામાં પાણી વગર ચાલે. જુઓ આ ડોળો, આ માટલા બધું જ ખાલી છે. અમે શું કરીએ પાણી વગર? પાણી પીવા લાયક તો છે જ નહીં, પણ નાવા ધોવા તો કશા માટે પાણી નથી. પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે.